જેમ જેમ ડિસેમ્બર મહિનો આગળ વધી રહ્યો છે તેમ તેમ પોરબંદર નગરપાલિકાનું તંત્ર પણ વેરાની વસૂલાત માટે આગળ વધી રહ્યું છે, જેમાં વધુ 3 મિલકતોને સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। પોરબંદર નગરપાલિકાનું તંત્ર દ્વારા વેરા વસૂલાત ઝુંબેશ ઉગ્ર બનાવવામાં આવી છે અને જો વેરો ભરવા માટે કોઈ આસામી ઇનકાર કરે તો તેમની મિલકત જપ્ત કરવા અને હરાજી કરી નાખવા સુધી પાલિકાનું તંત્ર બેબાકડું બન્યું છે। ત્યારે ગઈકાલે વધુ 3 મિલકતોને સીલ મારવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। પોરબંદર નગરપાલિકાના હાઉસ ટેક્સ ઇન્સ્પેક્ટર વિપુલભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે ગઈકાલે 6 આસામીઓને ત્યાં વેરા વસૂલવા માટે કાર્યવાહી થઈ હતી, જેમાં 6 કોમર્શિયલ મિલકતો પૈકી 3 મિલકતના ધારકોએ 1,70,000 જેટલો બાકી વેરો ઓન ધ સ્પોટ ભરી દેતા તેમની મિલકતો સીલ થઈ ન હતી, પરંતુ અન્ય 3 આસામીઓ દ્વારા મિલકત વેરો ભરવામાં આવ્યો નહીં હોવાથી 1,45,000ના વેરા માટે થઈને 3 કોમર્શિયલ મિલકતોને સીલ મારવાની ફરજ પડી હતી। પોરબંદર નગરપાલિકા હાઉસ ટેક્સ ઇન્સ્પેક્ટર વિપુલ એસ ભટ્ટ, અમારે આજ રોજ અમે લોકોએ અત્યાર સુધીની અંદર 160 મિલકતને અમે સીલ મારેલા છે। એમાંથી 80 મિલકતોના પૈસા અમારા લોકો આવેલા છે ને એ લોકોને સીલ અમે ખોલી આપેલું છે। હજી આજની તારીખની અંદર હજી પણ અમે લોકો સીલ મારવાની કામગીરી અમારી ચાલુ છે। અમે રોજે રોજ કામગીરી સીલ મારવાની ચાલુ જ રાખવાનો આપ્યો સાહેબે, શ્રી મનન ચતુર્વેદી સાહેબે આદેશ આપ્યો છે। અને બીજું કે આ લોકોએ હજી 31 જણાની અમે છાપામાં નામાવલી બહાર પાડી હતી, તો અમે આ લોકોને ટાંચમાં લઈ જગ્યા તો અમે ટાંચમાં લેવા માટે અમારે 15 દિવસની મુદત પૂરી થઈ છે। અમે એને ટાંચમાં લઈ અને વહેલા તકે અમે હરાજી એની ચાલુ કરશું સાહેબનો આદેશ મુજબ। તો સાહેબનું કહેવાનું એમ છે કે તમે ટાંચમાં લેવાના કાગળિયા તૈયાર કરો, અમે પણ એના કાગળિયા તૈયાર કરી લીધા છે। બસ સાહેબની વાત જોઈએ છે એટલે એ પ્રમાણે અમે લોકો ટાંચમાં લઈ અને એની હરાજી કરશું અમે। અને અત્યારની કોઈ પણ વ્યક્તિએ પૈસા ન ભર્યા હોય તો તાત્કાલિક પૈસા ભરી આપો એવી અમે તમને સૂચન કરીએ છીએ કે ભાઈ તમે ભરી દો તો સીલ ન લાગે, નકર અમારી સીલ મારવાની રોજની પ્રક્રિયા ચાલુ રાખવાનો સાહેબે આદેશ આપ્યો છે। એક દિવસ પણ ગાળો ન રહેવો જોઈએ, રોજે રોજની કામગીરી કરવાની અને રોજે રોજ સીલ મારી અને રિપોર્ટ કરવાનો। તો પબ્લિકને જાણ કરીએ છીએ કે આ લોકોને કે ભાઈ પૈસા ભરી આપો। બીજું તમને કહેવાનું એ છે કે સખી મંડળોની બહેનો જે જાય છે બિલ દેવા, નોટિસો અત્યારે અમે નોટિસો આપવાનું ચાલુ કર્યું છે, બિલની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે, તો નોટિસો જે આપે છે એની પણ તમે મુદત જુઓ, એમાં તમારું વ્યાજ વળતર બધું કમ્પ્લીટ થઈ ગયું છે, વ્યાજે વયું ચાલુ થઈ ગયું છે અને 10% ડિસ્કાઉન્ટ તમારું વયું ગયું છે, તો જ અમારે તમારા ઘરે નોટિસ પહોંચે છે। તો નોટિસનો પણ એવું છે કે તમે વહેલું ભરી દો તો વ્યાજ એનું ઓછું લાગે। તો તમને પબ્લિકનો અનુરોધ કરીએ છીએ કે જેમ બને પૈસા ભરી દો તો તમારા માટે એમ કે બેનિફિટ રહેશે। પાલિકાના તંત્રએ શહેરીજનોને ખાસ અપીલ કરતા જણાવ્યું છે કે તેમના બાકી રહેતા મિલકત વેરા તાત્કાલિક ભરી દેવામાં આવે તે ઇચ્છનીય છે, અન્યથા વધુ કડક કાર્યવાહીની પણ નગરપાલિકાના તંત્રને ફરજ પડશે તેની નોંધ લેવા ખાસ જણાવાયું છે। હાઉસ ટેક્સ કમિટીના ઇન્સ્પેક્ટર વિપુલભાઈ ભટ્ટ, સુનિલભાઈ રામદત્તી, હરીશભાઈ ચુંગી, ચેતન હરિયાળી અને દેવ નિમાવત સહિતની ટીમ આ કામગીરીમાં જોડાઈ હતી। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।